હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। કહેવાય છે કે અનેકવિધ પદાર્થો આપણી જીવન સાથે ગાઢ રીતે જોડાયેલા છે, અનેકવિધ વૃક્ષો પણ આપણી સાથે ગાઢ રીતે જોડાયેલા છે અને આ તમામ ઘટમાળની અંદર આજે આપણે વાત તુલસી માળાની કરીશું। જ્યાં તુલસી એ સનાતન ધર્મનું એક અભિન્ન અંગ છે, પરંતુ તેના વિવિધ ઉપાયો પણ અમે આજે આપને જણાવવાના છીએ અને એ ઉપાયો જણાવવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય આચાર્ય અભિમન્યુજી। અભિમન્યુજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર। તો આજે તુલસી રિલેટેડ તમામ ઉપાયો તો આપને જાણીશું જ અને સાથોસાથ આપના સવાલોના જવાબ તો ખરા જ, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। તુલસી દલથી આખરે શાલિગ્રામની પૂજા થાય છે, પણ આ જ તુલસીના ઘણા આયુર્વેદિક અને સનાતન ધર્મની અંદર પણ વિવિધ ઉપાયો સૂચવેલા છે। તો સૌપ્રથમ તો સનાતનમાં તુલસીનું કેટલું મહત્વ છે, અભિમન્યુજી આખરે એ જ જણાવો કે આખરે તુલસીનો આટલો બધો મહિમા કેમ છે અને તેના ઉપાયો થકી કેવા લાભની પ્રાપ્તિ થતી હોય છે? જી અવશ્ય। આજે આપણે તુલસીની વાત કરીએ તો બહુ સરસ મજાનો પ્રશ્ન જયેશભાઈ તમે મને પૂછ્યો, તુલસીથી શું લાભ? તો સૌથી પહેલાં તો એક બહુ સરસ વૈષ્ણવ એવું કહેતા હોય છે કે જ્યારે યમના દૂતો વિચરણ માટે નીકળે છે ત્યારે એ વિવિધ જગ્યાએ જેના પ્રાણ હરવાના હોય એના પ્રાણ હરતા હોય છે, પણ શાસ્ત્ર એવું કહે છે કે જેના ગળામાં તુલસીની માલા તેના યમના દૂતોની પણ શક્તિ નથી કે એને પકડી શકે અથવા એને રોકી શકે અથવા એને લઈ જઈ શકે, એટલું તુલસીનું આપણા શાસ્ત્રોમાં મહત્ત્વ છે। અને તુલસી એ ભગવાન વિષ્ણુની અર્ધાંગિની છે, તમને બધાને ખબર જ છે, કારણ કે ભગવાને વિવાહ કર્યા છે તુલસી મા સાથે। તો જે કોઈ પણ વ્યક્તિ એના ઘરની અંદર તુલસી રાખે છે તો તુલસી થકી એના ઘરની અંદર વૈજ્ઞાનિક કારણ એવું છે કે તુલસી સ્વભાવે ગરમ હોય છે, તો તુલસી થકી એના ઘરમાં નાના પ્રકારના વૈશિલા જીવજંતુ ના આવે। જે વ્યક્તિ તુલસીની માલા પહેરે છે એને નાના મોટા જે વ્યવહારિક રોગો હોય છે એ રોગો એને સ્પર્શ કરતા નથી। તુલસીની માલા પહેરવાથી વિચારો સ્પષ્ટ થાય છે, તમે નિષ્ઠાવાન બનો છો, તમારા જીવનની અંદર તમને સારા એવા એથિક્સ પ્રાપ્ત થાય છે। અર્થાત તુલસીની માલા પહેરવાથી બહુ જ લાભ છે, તો ચોક્કસ તુલસીની માલા અવેર કરવી જોઈએ। ચલો, આપણી સાથે દર્શક મિત્રો પણ જોડાઈ રહ્યા છે। સૌપ્રથમ અમદાવાદથી કમલેશભાઈ જોડાઈ ચૂક્યા છે। કમલેશભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? હાજી, મારા જમાઈ વિશે સવાલ છે। જમાઈ વિશે? ઓકે, આપના જમાઈને રિલેટેડ પહેલાં તો તમામ બર્થ ડિટેલ જણાવી દો। 4/6/88 સવારે 10:10 રાજકોટ। 4/6/1988 સવારે 10 વાગીને 10 મિનિટ અને રાજકોટ? રાજકોટ। ઠીક છે, જણાવો જમાઈનો શું સવાલ છે? અચ્છા, આ જમાઈ એ મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા પગારથી ઊંચા હોદ્દા ઉપર નોકરી કરે છે અત્યારે। હાજી। પણ છતાં વિચિત્ર સ્વભાવને કારણે ગૃહક્લેશ રહે છે। અચ્છા, વિચિત્ર સ્વભાવ કોનો છે? એટલે એક સવાલ એ છે કે એનો સમય ક્યારે સારો આવશે? અચ્છા, એટલે જમાઈના સ્વભાવને લઈને આ પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે? હાજી, બોલો। જમાઈના સ્વભાવને લઈને પ્રોબ્લેમ આવી રહ્યા છે? હા। અચ્છા, તો આપણે ક્યારેક વાતચીતથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે એમાં કોઈ કામ નથી આવી રહ્યું? ના, કોઈ કામ નથી આવી રહ્યું। અચ્છા, પણ એને કારણે શું છે, ઘરમાં પ્રોબ્લેમ થાય છે? તમારી દીકરી સાથે પણ પ્રોબ્લેમ થઈ રહ્યા છે? હા, મારી દીકરી સાથે પ્રોબ્લેમ થાય છે। અચ્છા, એટલે ઝઘડા થાય છે કે ક્યાં સુધી વાત પહોંચી છે? હા, ઝઘડા થાય છે। અચ્છા, તો ઠીક છે, આ એક વિકટ પરિસ્થિતિ છે અને ઘણીવાર સમય એવો રહેતો હોય છે કે જેને કારણે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે, પણ સમય બદલાતો પણ હોય છે। આપણે કુંડળીની એ દ્રષ્ટિએ જ વેલ્યુએટ કરવા। એક મિનિટ, મેં બીજો સવાલ પણ છે। હાજી, પૂછી લો। એમને વિદેશમાં ફરજિયાત પોસ્ટિંગ મળે એવી પણ સંભાવના છે। વિદેશમાં એ ક્યારે બને? તો બને એમ છે કે કેમ? એ બે સવાલ છે। તો વિદેશમાં મોકલવા છે જમાઈ દીકરી બંનેને? ના, મોકલવા નથી, એમની પણ ઈચ્છા નથી, હાજી, પણ ફરજિયાત પોસ્ટિંગ થાય એવું છે, કારણ કે ઉચ્ચ હોદ્દા ઉપર છે। અચ્છા, તમે ઈચ્છો છો કે અહીંયા ઇન્ડિયામાં જ રહે? ઇન્ડિયામાં જ રહે। ઠીક છે, ચલો આપણે જઈ લઈએ કે વિદેશ યોગ છે કે નહીં। શાસ્ત્રીજી આખરે જણાવો કે એમની કુંડલીમાં શું વિદેશ યોગ છે અને એમના સ્વભાવ રિલેટેડ જે પ્રોબ્લેમ્સ એમના ઘરમાં આવી રહ્યા છે તેનું શું કારણ છે અને તેને લઈને ઉપાય શું હોઈ શકે? જી, બહુ સરસ પ્રશ્ન છે। સૌથી પહેલાં આપણે જોઈએ વિદેશ યોગ છે કે નહીં। તો તમારા જમાઈના જન્માક્ષરની અંદર વિદેશ યોગ છે તો ખરા, પણ સ્થિરતા નથી, એ જશે અને ટૂંક સમયમાં રહીને પાછા આવી જશે। એટલે એક આ તમે માનમાં ધારણ કરી લો કે એ કદાચ વિદેશ જાય તો ત્યાં સ્થાયી નહીં થઈ શકે, 5 વર્ષ 10 વર્ષ કામ કરીને પુનઃ સ્વદેશમાં પધારશે, એ ચોક્કસ વસ્તુ છે। બીજી વાત રહી સ્વભાવની,
જો તમારા જે કંઈ પણ પરિવારજન છે એમનો ગુરુ બહુ સારો છે, એટલે બુદ્ધિ બહુ સારી, માઇન્ડથી પૈસા કમાવે, પણ સ્વભાવના લીધે એમની વાણી ખરાબ થઈ રહી છે. ન બોલવાનું ત્યાં બોલી નાખે, ન કરવાના કૃત્યો બોલી નાખે છે, જેનાથી સામેવાળાનું દિલ દુભાય છે. એના માટે એક સરસ મજાનો ઉપાય આપું છું, જે તમારા પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ કરશે તો ચોક્કસ એનો લાભ તમને મળશે. ઉપાય એ છે કે બુધવારના દિવસે લીલા મગ લઈ એને બાફીને એની અંદર ગોળ મૂકીને ગૌ માતાને ચોક્કસપણે ખવડાવવા જોઈએ. આવું તમે 21 બુધવાર સુધી કરશો, તેમની વાણીમાં વિનમ્રતા આવશે, એમના સ્વભાવમાં વિનમ્રતા આવશે અને ઉગ્ર સ્વભાવ નહીં રહે. કારણ કે રાહુ અને મંગળ પણ યુતિ થઈ રહી છે, જેથી અંગારક દોષ બની રહ્યો છે, જેના લીધે પારિવારિક તકલીફો એમને આવશે. અને ઇતોપી જો આવું આવું સ્વભાવ રહ્યું તો ગતે વર્ષે એમને બ્લડના રિલેટેડ રોગ પણ થઈ શકે છે. તો ચોક્કસપણે તમે બુધનો આ ઉપાય કરજો કે પછી એમને બુધનો નંગ પહેરાવશો, જેથી એમના સ્વભાવમાં સરળતા અને મધુરતા પ્રાપ્ત થાય. ચાલો નેક્સ્ટ ધોરાજીથી સરોજબેન જોડાઈ ચૂક્યા છે. સરોજબેન, કોના વિશે સવાલ છે આપનો? તમારા વિશે જાણવું છે. સૌપ્રથમ આપની બર્થ ડેટ જણાવો. 10/12/86. 10/12/1986 અને જન્મ સમય શું છે આપનો? જન્મ સમય સવારે 10:35 નો છે, પણ કદાચિત પેલા 40 વર્ષ પહેલા એવું કઈ હતું નહીં કે ફિક્સ હોય. કદાચ હા, એ બરાબર છે. તમારું રાશિ પ્રમાણે નામ છે સરોજબેન? આવે તો રાશિ પ્રમાણે નામ છે તમારું? કુંભ રાશિ પ્રમાણે જ? હા, કુંભ રાશિ છે. ઓકે, ચલો આપણે એ સમય તો નાખીએ છીએ. અને જન્મસ્થાન કયું છે આપનું? જન્મ સ્થાન છે અમરેલીનું વડિયા. અમરેલીનું વડિયા? હા. સરસ સરસ. ચલો હવે જણાવો સરોજબેન, સમસ્યા શું છે? શું સવાલ છે આપનો? હા, સવાલ મારો એ છે કે અમારે બંને વચ્ચે ખૂબ જ ઝઘડા થાય છે, અને એ કદાચ મારા લીધેથી થાય એવું મને લાગે કે મારો સ્વભાવ છે કે કઈ ગ્રહ છે. અચ્છા, શું ઝઘડામાં શું થાય? બોલાચાલી થઈ જાય છે? બોલાચાલી થઈ જાય છે, કઈ સામાન્ય વાત હોય તો પણ ખબર નહીં. હવે મારો સ્વભાવ એવો છે કે ઝઘડા કઈ કારણથી થાય છે ખબર તમને કેમ એવું લાગે છે કે તમારા કારણે ઝઘડા થાય છે? શું થાય છે તમને? ખબર નહીં, મને કોઈ પણ વાતમાં ઈ કઈ એવું થાય તો મને પછી ગુસ્સો જ આવી જાય, અને પછી અમારી વાત ઈ ઝઘડા ઉપર જ આવીને ઊભી રહી જાય છે, અને ઝઘડામાં જ પૂરું થાય છે પછી. અચ્છા, તો હવે શું કરશું? તમને સમજાવશું કે તમારા પતિદેવને સમજાવશું? બોલો. આપણે કુંડળી પ્રમાણે જોઈએ કે કદાચિત એમાં એવું કઈ ન હોય તો કદાચ મારો ટાઈમ કુંડળીનો ખોટો, જન્મનો ખોટો હોઈ શકે કદાચ, કેમ કે પેલા તો એવું કઈ ફિક્સ કોઈ જોતા નહોતા. ઠીક છે, ચલો કુંડળી પ્રમાણે તમારા સ્વભાવને લઈને કેમ આવું થાય છે એ અત્યારે શું દશા મહાદશા ચાલે છે તો ખ્યાલ આવશે, પણ જે મેં ઉપાય કહીશું એ કરશો ને? હા, ચોક્કસથી કરીશ. એટલે આચાર્યજી મને બહુ સારો ઉપાય બતાવે એમ. હા હા, બહુ સારો ઉપાય બતાવે, પણ ઉપાય ત્યારે જ કામ કરશે જ્યારે તમે એ કરશો. ના ના, કરીશું, 100% કરીશું. ઠીક છે, ચલો હું તો મારા ભાઈને આ સારા માટે બી તે ઉપાય કહીશ કે તમે કરજો. ઠીક છે? હા હા, ના ના, ઠીક છે. ચાલો આચાર્યજી જણાવો કે સરોજબેનની આ સમસ્યા કેમ આવે છે અને લગ્ન જીવન બચાવવાનો આખરો આ મોકો છે, તો એવો ઉપાય બતાવો કે જેથી તેઓ આ ઉપાય કરીને તેમના લગ્ન જીવનને થાળે પાડી શકે. જી, બહુ સરસ પ્રશ્ન છે. જો સૌથી પહેલાં સરોજબેન સાંભળીએ કે તમારા જન્માક્ષરની અંદર ચંદ્ર અને રાહુ બહુ ખરાબ રીતે નિવાસ કરી રહ્યા છે. ચંદ્ર એ મનનો કારક છે, રાહુ એ માઇન્ડનો કારક છે, જેથી તમને એવું લાગી રહ્યું છે કે મારા સ્વભાવના લીધે ચોક્કસ તમે સાચા છો. તમને લાગણીશીલ વ્યક્તિ છો. આવા વ્યક્તિઓ લાગણીશીલ બહુ હોય, જ્યારે એમની લાગણીઓ અથવા ઘરનો કોઈ એક નિયમ તૂટે તે એમના સ્વભાવ પ્રમાણે ગુસ્સો કરે, આક્રોશ કરે અને ગમે એમ બોલે. તમારે યાદ રાખવાનું કે તમારે તમારું જીવન જાતે જીવવાનું છે. બધા જ વ્યક્તિઓ એના ભાગ્ય લઈને આવે છે, તો તમારા માઇન્ડ ઉપર એની ખોટી અસર એ રાહુ કરી રહ્યો છે, જેથી તમને આ પ્રોબ્લેમ્સ થઈ રહી છે. હું તમને એક નહીં 2 ઉપાય બતાવીશ, પણ તમે ચોક્કસ કરજો. સૌથી પહેલાં તમારે એક ઘીનું ટીપું જમીન ઉપર 45 ડેઝ 45 દિવસ સુધી તમારે મૂકવાનું છે અને બોલવાનું છે ઓમ રામ રાહવે નમઃ. આ પહેલો ઉપાય. બીજો ઉપાય હું તમને આપું છું કે બને ત્યાર સુધી તમારે ચંદ્રમાં, જે રાત્રે ચંદ્રમાં આકાશમાં ઉગતા હોય, એક વખત એમના દર્શન કરીને ભોજન કરવું, જેથી તમને એનું બહુ જ લાભ થશે. તમારા માઇન્ડ અને મનની જે ચિંતાઓ છે, જે વેદનાઓ છે, સંતાપશે, અને એને સંતાપવાથી તમારા સ્વભાવ અને ઘરમાં ક્રોધ, કજિયા, કંકાશ નહીં થાય. ચલો આ ઉપાય ચોક્કસપણે આપ કરજો. અને ખાસ કરીને આ ઉપાય જો આપ ફરીથી સાંભળવા માંગતા હોય તો ટીવી9ની જે યુટ્યુબ ચેનલ છે તેમાં આ એસ્ટ્રો9નું પ્લે લિસ્ટ છે, ત્યાં આપ ફરી આ કાર્યક્રમ સાંભળી શકશો. આ કાર્યક્રમ આજે તેમાં અપલોડ થઈ જશે. હાલ ભાવનગરથી કિરીટભાઈ મારી સાથે જોડાઈ ચૂક્યા છે. કિરીટભાઈ જણાવો, કોના વિશે સવાલ છે? નમસ્કાર. નમસ્કાર કિરીટભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? શાસ્ત્રીજી, મારા બાબુ હે ને દીકરો, એનું જોવું. અચ્છા, દીકરાની જન્મ તારીખ જણાવો. 6/1/94. 6/1/1994. અને જન્મ સમય શું છે એમનો? જન્મસ્થળ ભાવનગર. ઓકે, અને જન્મ સમય બાબાનો શું છે?
3:30 સુધી છે, સવારથી 3:30 સુધી. સવારે હા, બપોરના. બપોરના 3:30. ઠીક છે. હવે જણાવો બાબાને શું સવાલ છે? એને સાહેબ સગપણના માગા વળી પાછું તૂટી જાય ને કઈ નક્કી નથી થતું જ્યારે હોય ત્યારે એનું કઈ થાય છે ખરું સગપણ? એટલે સગાઈ તૂટી એક વાર એવું છે? ના, તૂટી નથી, થતા નથી. આવે અચ્છા, ખરું પણ તૂટતા માંગા આવે પણ મેળ પડતો નથી, કઈ ફાઇનલ થતું નથી. નથી. હા, એમ. અચ્છા, કેટલા સમયથી આવું થાય છે? કેટલા વખતથી જોવાનું ચાલુ એક કર્યું છે? વર્ષથી થયું. 2 વર્ષથી. અચ્છા, ઠીક છે. ચલો, કેવી બહુ જોઈએ છે આપને ઘરની અંદર? ઈ કે ભગવાનને આપી એવી જોઈએ, આપણે એમાં ભાગની વાત છે. હા, તો ભગવાને દીકરો આપી દીધો તો ભગવાન બહુ આપશે જ ને. હા, આ તો શું છે, દરેક બધા પરિવારને લઈને થોડું ઘણું તો કહેતા હોય કે અમારા પરિવાર પ્રમાણે જોઈએ, ભણેલી જોઈએ, નોકરી વાળી એવું જોઈએ. કાંઈ નહીં, એવું કાંઈ. તમારા દીકરો એવું જ ઈચ્છે છે કે જેવી મળે એવી લઈ લેવી છે? બહુ. ના, જેવી એવું નહીં, સંસ્કારી ને ઘર હળવે એવું હોય છે સામાન્ય, આપણે એવું કઈ ન હોય. અચ્છા, ઠીક છે. તમારા દીકરા સાથે એકદમ મનમેળ રહે એ પ્રકારનું ને? હો. ઠીક છે, સારું. ચલો, આવું થોડુંક કહો ને, તમને થોડી મજા આવે, અમને જોઈને તમને ઉપાય દેવાની ના, ના, કંઈક ના. ખબર પડે એમ. આ બધું કર્મને આધીન છે, તો તમને હા. તો ખ્યાલ છે. હવે મારે તમને ક્યાં શીખવાડવું? સાચી વાત છે, પણ આપણે ઉપાય રૂપી કર્મ કરવું પડશે. હો, ઉપાય કે હમણાં આચાર્યજી જે ઉપાય કે એ કર્મ કરજો. કર્મ. ઠીક છે કિરીટભાઈ. ચાલો, આચાર્યજી જણાવો, આખરે એમની કુંડલી જોઈને લગ્નનો યોગ ક્યારે બને છે અને એમને પાત્ર કેવું મળશે? બહુ સરસ. હવે જાણીએ સૌથી પહેલાં તમારા જન્માક્ષરની અંદર. તો આ બાબાના જન્માક્ષરની અંદર શનિ જે છે એ અયોગ્ય સ્થાને બેઠું છે. મેજોરિટી આપણે શું જોતા હોઈએ છીએ? મંગલ અને શનિ લગ્ન માટે આપણે જોતા હોઈએ છીએ, પણ તમારા બાબાનું શનિ અયોગ્ય સ્થાને બેઠું છે તો મે બી 28 વર્ષ સુધી તો લગ્ન થઈ જ 28 વર્ષ પછી લગ્ન થઈ જ જવા જોઈએ. પણ કદાચ ન થયા હોય તો એની અંદર તમને હું એક બહુ સરસ મજાનો ઉપાય આપું છું, ચોક્કસ કરજો. અને 2029માં ચોક્કસ તમારા બાબાના લગ્નના યોગ થઈ જશે અને લગ્ન જ થઈ જશે. પણ ત્યાર સુધી તમારે શું કરવાનું છે? તો તમારે એ બાબાને દર મંગળવારે પાર્વતી માતા, શિવ મંદિરની અંદર શિવલિંગની પાછળ પાર્વતી માતાનું સ્વરૂપ હોય છે. એ પાર્વતી માતાને દર મંગળવારના દિવસે તમારે ગુલાબનું પુષ્પ અર્પણ કરવું જોઈએ. 21 મંગળવાર સુધી કરશો તો ચોક્કસપણે તમારા બાબાના લગ્નના યોગ થઈ જ જશે અને સારામાં સારી પત્ની મળશે એની ખાતરી છે. ચાલો, હવે ચાંદ્રોલાથી ભીખાભાઈ જોડાયા છે. ભીખાભાઈ, કોના વિશે સવાલ છે આપનો? હાજી ભીખાભાઈ, બોલો, કોના વિશે સવાલ છે? લાગે છે તેમના સુધી મારો અવાજ નથી જઈ રહ્યો. પરંતુ આચાર્યજી, આપણે જે તમામ નિવારણો બતાવી રહ્યા છીએ તેની પણ વાત કરીશું, પણ હાલ નરેશભાઈ અમદાવાદથી જોડાઈ ચૂક્યા છે. નરેશભાઈ, જણાવો, કોના વિશે સવાલ છે? મારા મોટાભાઈના બાબા વિશે સવાલ છે. મોટા ભાઈના બાબા વિશે જાણવું છે આપને? તમે કાકા થાઓ એમના? હા, હું કાકા થાઉં છું. ઠીક છે. કાકાજી, જણાવો, કોના વિશે જે સવાલ છે એની જન્મ તારીખ? એમની જન્મ તારીખ છે 8/1/93. 8/1/1993 અને જન્મ સમય? સમય 1:05 બપોરે. બપોરે 1:05 અને જન્મ સ્થાન કયું છે? જન્મ સ્થળ છે એનું ભાવનગર જિલ્લાનું ખારી ગામ. ઠીક છે, ભાવનગર જિલ્લો. ઠીક છે. શું ભત્રીજાને લઈને સવાલ છે આપનો? એને મકાન લેવા માટે ઘણા ટાઈમથી જજુમી રહ્યા છે, તો આગળ કેવું રહેશે? એટલે મકાન માટે પૈસાની વ્યવસ્થા નથી થતી? શું પ્રશ્ન આવી રહ્યો છે કે જોઈએ એવું ગમતું નથી મકાન? થાય તો મકાનનું સેટિંગ ના થાય અને સેટિંગ થાય તો ભાવ ઊંચા હોય છે, તો એને આપણે આવાસ યોજનામાં નોંધાયું છે, તો કેમ રહેશે? ઓકે, ભાવનગરમાં જ લેવું છે? ના, અમદાવાદમાં. અમદાવાદમાં લેવું છે? હા, અમદાવાદમાં તો બહુ બધી સ્કીમ છે. ઠીક છે. ચલો, અમદાવાદમાં ઘણા બધા ઓપ્શન્સ છે અને ઘણી બધી વસ્તુઓ અવેલેબલ છે. અને પણ આપણી કુંડલીમાં આખરે મકાનને લઈને શું યોગ છે, આચાર્યજી જણાવશે. જી, સૌથી પહેલાં આપણે જોઈએ તો તમારા બાબાના જન્માક્ષરની અંદર ચંદ્ર અને મંગલથી બહુ જ સરસ મજાનું લક્ષ્મીનો યોગ થઈ રહ્યો છે. સારા એવા રૂપિયા કમાવાના યોગ છે. પણ એ ચંદ્ર અને મંગલમાં મંગલ જે છે વક્રી છે, એ વિપરીત કામ કરે એટલે મકાનના યોગો નથી બની રહ્યા. મૂળ કારણ છે મંગલ, કારણ કે મંગલો ભૂમિપુત્રશ્ચ, ધરતીનો જે પુત્ર છે એ મંગલ છે. જેના જન્માક્ષરમાં મંગલ સારું હોય એને મકાનના યોગો જલ્દી બને. અહીંયા કાં તો ડિલે થશે, કાં પછી ક્યાંક પૈસા વધારે થશે, ક્યાંક પૈસા હા ઓછા થશે, ક્યાંક તમને સુવિધા નહીં ગમે, ક્યાંક તમને સ્ટ્રક્ચર નહીં ગમે. એવા નાના પ્રકારના પ્રોબ્લેમ્સ તમારા ક્રિએટ થશે. તો એના માટે તમારે મંગલને પાવરફુલ બનાવવું જોઈએ, મંગલના ઉપાસના કરવી જોઈએ. મંગલ માટે હું સરસ મજાનો તમને એક ઉપાય બતાવું છું, ચોક્કસપણે તમારે આદરવો જોઈએ. તો સૌથી પહેલાં તમારે મંગળવારના દિવસે ગણપતિ મહારાજને તમારે દુર્વા અર્પણ કરવી જોઈએ, જેથી
મકાન પ્રોપર્ટી ખરીદવાના યોગો જલ્દીમાં જલ્દી બનશે. તો ચોક્કસપણે 11 મંગળવારે 11 દુર્વાના પત્ર ભગવાન ગણપતિ મહારાજને અર્પણ કરીએ તો તમારો આ જે પ્રશ્ન છે ચોક્કસપણે સોલ્વ થઈ જશે. ચલો, રાજકોટથી દીપિકાબેન જોડાઈ ચૂક્યા છે. દીપિકાબેન, જણાવો કોના વિશે સવાલ છે આપનો? બોલો દીપિકાબેન, કોના વિશે સવાલ છે? મારા દીકરા વિશે છે. હાજુ, હાલ તમે ફોન પર જ મારી સાથે વાત કરજો, ટીવીમાં સાંભળી જ ન કરતા. હા, મારો દીકરો છે ને શેર બજારમાં છે. આજે પહેલા સૌપ્રથમ એની જન્મ તારીખ જણાવી દો. મારા દીકરા વિશે છે. જન્મ તારીખ જણાવી દો. હા, એ શેર બજાર, મારો દીકરો શેર બજારમાં છે. હા હા, પણ એ તો મને ખબર પડી ગઈ, પણ પહેલા તમે છે ને મને એની બર્થડે ડેટ કરો. 13/11/67. હા, ફરી બોલો. 13/11/67. 13/11/67. હા, ઓકે. અમદાવાદમાં છે. અને જન્મ તારીખ, જન્મ સમય શું છે એમનો? સાંજે 4:35. 4:35. અને જન્મસ્થાન કયું હતું એમનું? જન્મસ્થાન, દીકરાનું જન્મસ્થાન ક્યાંનું છે? તમે ટીવી બંધ કરી દો, મારી સામે ફોન પર વાત કરો. અમદાવાદ. ઠીક છે, હવે શેર બજારમાં છે દીકરો, જણાવો શું સમસ્યા આવે છે? અમદાવાદ. સમસ્યા કહો, સવાલ શું છે? અમદાવાદ દીકરાનો જન્મ. અરે માતાજી, હું બધું સમજી ગયો. તમે છે ને પેલા તો ટીવી બંધ કરી દો. તમે ટીવીમાં સાંભળો છો, મને અત્યારે સંભળાતું નથી. શેર બજારમાં છે અત્યારે. હા, સમસ્યા શું આવે છે? હા, તો હવે એમ કે ને શેર બજાર ચાલુ રાખે કે બંધ કરી દે. અચ્છા, કેમ અત્યાર સુધી ફાયદો નથી થતો? અરે અત્યાર સુધી તો શેર બજારમાં જલસા જ હતા. હા, હવે હું વાંધો આવે છે? હવે શેર બજાર ઠીક છે, આપણે જોઈએ કે એમની કુંડલીમાં જો શેર બજારને લઈને આગામી સમયમાં કોઈ યોગ છે કે કેમ, અને એને લઈને આચાર્યજી શું લાગે છે, એમને શેર બજાર કન્ટિન્યુ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? જી, બહુ સરસ પ્રશ્ન તમે પૂછ્યું છે. શેર બજારમાં તમારો બાબો છે ને આગળ એને શેર બજાર કરવું જોઈએ કે ન કરવું જોઈએ? તો સૌથી પ્રથમ હું આપને જણાવી દઉં, આવી જ એક જન્માક્ષર મારા એક ક્લાયન્ટના આવ્યા હતા, એને પણ શેર બજારમાં બહુ જ સારા રૂપિયા એમને કમાવ્યા હતા. પણ એમનો જે સેટન હતો શનિ બહુ ખરાબ સ્થાને હતો, અને મેં એમને કીધું તમે મૂકી દો, પણ એ ન મૂકી શક્યા, તો એમને જેલના યોગો થયા. હું તમને ચોક્કસપણે ચેલેન્જ આપીને કહું છું કે જો તમે તમારા બાબાને શેરબજાર નહીં મુકાવો તો એક દિવસ એવો આવશે કે એ બહુ પસ્તાશે. કારણ કે એમના જન્માક્ષરની અંદર શેરબજારથી લાભ છે પણ પરમાનન્ટ લાભ નથી. જેટલા રૂપિયા આ ભાઈ શેરબજારમાં કમાવશે એનાથી 3 ગણા વધારે પૈસા એ ગુમાવી બેસશે. હા, એમના થકી જે લોકો કમાય છે એમને બહુ લાભ થશે આમના થકી. ઘણા બધા લોકોએ બહુ રૂપિયા પણ કમાવ્યા છે આમનાથી. પણ આમના માટે શેરબજાર અંતતઃ બહુ નુકસાનકારક રહેશે, બહુ નિર્દય રહેશે. તો સમય વર્તે સાવધાન. જો એ શેરબજારને ધીરે ધીરે કરીને બંધ કરી દેતા હોય અને બીજો કોઈ વ્યાપાર ચાલુ કરે તો બહુ શ્રેષ્ઠ રહેશે. અને એમને શેરબજારમાં જ એમને જવું હોય કે શેરબજારનો જ ધંધો કરવો છે, તેમના માટે હું તમને એક ઉપાય આપું છું. એ ઉપાય કરો જેથી તમને થોડું ઘણું ચોક્કસ લાભ થશે. શનિવારના દિવસે પીપળના વૃક્ષને ચંદન અર્પણ કરવું. શનિવારના દિવસે પીપળના વૃક્ષને ચંદન અર્પણ કરવું, જેથી શેરબજારમાં આર્થિક અને માનસિક લાભ વધારે થશે. ઓકે, ચલો, જુનાગઢથી ભરતભાઈ જોડાઈ ચૂક્યા છે. ભરતભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? એ મારી દીકરી માટે. હાજી, દીકરીની જન્મ તારીખ જણાવો. એનું નામ છે કાજલ હાજી. ને જન્મ તારીખ છે 4 માર્ચ 1993. 4/3/1993. હા, જન્મ સ્થળ છે કેશોદ. હા, જુનાગઢ જિલ્લાનું ગામ છે કેશોદ તાલુકો. હાજી હાજી, જાણ્યું. અને જન્મ સમય? 4:25 બપોરે. ઠીક છે, જણાવો શું છે દીકરીને લઈને સવાલ? ભાઈ, છોકરી MBA ફાઇનાન્સમાં ભણેલી છે. હા. 3 વર્ષથી આ બેંકમાં નોકરી કરે છે ક્રેડિટ મેનેજર તરીકે. હાજી. હવે એને તમને કહું નોકરી બદલાવી ને પગાર એટલો બધો આપતા નથી. બધાને વધારે આપે, ડબલ આપણને ઓછો છે 50%. ઠીક છે, એટલે નોકરી ચેન્જ કરવી 3 વર્ષ ત્યાં છે. ઓકે, તો બીજી જગ્યાએ નોકરી કરવી છે હવે? હવે એટલે ક્રેડિટ ડિપાર્ટમેન્ટમાં જ કરવી, પણ બીજી બેંકમાં ક્યાંક પગાર સારો મળે. અહીં પગાર નથી જોઈએ એવો મળતો. હા, બરાબર છે. બધાને મળે છે એના એ જ બેંકમાં, બીજા બધાને મળે એનાથી 50% જ મળે છે. 3 વર્ષ થઈ ગયા. હા, ઠીક છે. થોડાક મુંજાણા નોકરી બદલાવી છે પૈસાની હિસાબે. ઠીક છે, આપણે જોઈએ કુંડળીની અંદર આખરે નોકરીને બદલવાનો યોગ ક્યારે આવે છે અને તેને શું ઉપાય કરી શકાય તે હવે આચાર્યજી જણાવશે. ઠીક છે? જી, સૌથી પહેલાં જન્માક્ષર જોઈએ તેનાથી ખબર પડે તમારી વાત સાચી છે. એમનું કેતુ ડાઉન છે. કેતુ ડાઉન હોવાથી શું થાય, તમે જેટલું પણ કામ કરો પણ પબ્લિકને તમારું કામ દેખાય
નહીં, ગમે તેટલું તમે મથી જાઓ પણ તમને એ કામ કોઈને દેખાય નહીં એટલે આપણી વેલ્યુ થાય નહીં, એટલે એમને પગાર ઓછો મળી રહ્યો છે કેતુના લીધે. જો એ કેતુની ઉપાસના કરે તો ચોક્કસપણે એનો લાભ મળે. બીજી વસ્તુ કે જો એમને આ જ નોકરીમાં અથવા નોકરી બદલશે તો એમને કંઈ વાંધો આવશે નહીં, પણ દરેક નોકરીમાં આવીને આવી કંઈક ને કંઈક નાની મોટી સમસ્યાઓ ઊભી થશે. તમારી બેબીને તમારે ગુરુનો નંગ પહેરાવવો જોઈએ. એમનું જેટલું વજન છે એ વજન પ્રમાણે 25 કિલોએ 1 કેરેટ, એવી રીતે કેટલા કેરેટ થાય છે એ પ્રમાણે ગોલ્ડમાં ફર્સ્ટ ફિંગર તર્જરી આંગળીની અંદર જો તમે એને ગુરુનો નંગ ધારણ કરવાઓ અને ગુરુવાર કરાવો તો ચોક્કસપણે જે નોકરી કરે છે એમાં તો પગાર વધશે અથવા નોકરી બદલશે તો એમાં પણ સારા પગારવાળી અને નોકરીની પ્રાપ્તિ થશે. વર્તમાનમાં એમના નોકરી બદલવાના યોગો ચાલી જ રહ્યા છે. ચલો, સુરતથી નેન્સીબેન જોડાઈ ચૂક્યા છે. જી જણાવો, કોના વિશે સવાલ છે? મારે વિઝા વિશે પૂછવું હતું. ઓકે, તમારા માટે જ વિઝાની વાત છે? હા, મારા માટે જ છે. ઓકે, આપની જન્મ તારીખ જણાવી દો. 20/9/2004. 20/9/2004. અને જન્મ સમય શું છે? સવારના 10. સવારે 10 વાગે. અને જન્મ સ્થાન? માણાવદર કોડવાવ. માણાવદર કોડવાવ ગામ. ઓકે, હવે મને એ જણાવો કે આપે શું કહેવાય વિઝા માટે એપ્લાય કરી દીધું છે? નહીં, બાકી છે અપ્લાય કરવાનું. અચ્છા, તો ભણવા માટે જવું છે, સ્થાયી થવા માટે? સ્થાયી થવા માટે. ઓકે, એટલે પીઆર માટે જ મૂકી દીધું છે? અત્યારે તો જસ્ટ વર્ક માટે જવાનું છે. ઓકે, અત્યારે તમે પહેલા વર્કિંગ વિઝા પર જશો, પછી સ્થાયી થવાનો આપનો પ્લાન છે? હા. ઠીક છે, ચલો આપની કુંડલીની અંદર વિદેશ યોગ છે કે કેમ તે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું અને સાથે સાથે એને લઈને કોઈ ઉપાય કરવાની જરૂર છે કે કેમ આચાર્યજી જણાવશે. તમારા જન્માક્ષરની અંદર વિદેશના યોગો ચોક્કસ છે. થોડીક મુશ્કેલીઓ છે પણ તમે પ્રયત્ન કરતા રહો જેથી તમારા વિદેશના યોગ ચોક્કસ બનશે. અને હનુમાનજીની ઉપાસના કરો. ભગવાન હનુમાનજીનું અતિ પવિત્ર એક સ્તોત્ર છે હનુમદ વડવાનલ સ્તોત્ર. જો તમે એને વાંચી શકો તો બહુ શ્રેષ્ઠ, ન વાંચી શકો તેને ચોક્કસ એવરીડે તમે સાંભળો. એનાથી તમારા ચોક્કસ વિદેશના યોગ જન્માક્ષરમાં તો છે જ પણ ચોક્કસપણે પ્રબળ વિદેશના યોગો તમારા થશે. ચલો, જેતપુરથી રેખાબેન જોડાઈ ચૂક્યા છે. રેખાબેન જણાવો, કોના વિશે સવાલ છે? મારા બાબા વિશે. અચ્છા, બાબાની જન્મ તારીખ જણાવો રેખાબેન. 31/12/2004. 31/12/2004. અને જન્મ સમય શું છે? 3:37 દિવસના. દિવસના 3:37. અને જન્મસ્થાન? જન્મસ્થાન ધોરાજી. ધોરાજી. ઠીક છે, રેખાબેન જણાવો શું દીકરાને લઈને આપને સવાલ છે? સ્વભાવ બહુ ગુસ્સાવાળો છે. અચ્છા. અને ભણવામાં બહુ એટલે બહુ મેથ્સમાં બહુ નબળો છે. અચ્છા, શું ભણે છે અત્યારે? અત્યારે તો એ ગ્રાફિક્સ ડિઝાઇનરનું કરે છે. અચ્છા, હા, એમાં જ આગળ વધુ છે. ડિપ્લોમા બે વર્ષ થયા. હા, મેથ્સમાં કેટી સોલ નથી થતી. ઠીક છે, બહુ એટલે મહેનત તો બહુ કરે છે પણ કેટી સોલ નથી થતી એની. વારંવાર નિષ્ફળતા મળે છે. ઓકે, તો આ ગુસ્સો પહેલા નાનપણથી જ એવો છે કે હમણાં એવું થઈ ગયું છે? ના નાનપણથી છે. જ્યારે જન્મો 1 વર્ષનો થયો ત્યારથી ગુસ્સાવાળો સ્વભાવ તો ત્યારથી. તો આની પહેલા કઈ ઉપાય ના કર્યા? કોઈ મહારાજ ગોર મહારાજને બતાવ્યું નહીં? કર્યું છે ને. શું કર્યું અત્યાર સુધી વિધિ વિધાનમાં? એને મંગળ છે, જ્યાં બોલા પાલ સર્પદોષ છે, એનું કોઈ ફળ નથી મળ્યું. મેં 20,000-25,000 નો ખર્ચો કરીને 2 વાર કરાવી લીધું છે. એના મંત્રના રાહુના, અચ્છા, શનિના. અત્યારે જાપ હમણાં બ્રાહ્મણ 5-6 મહિના પહેલા પૂછાયું હતું તો એને જાપ કરવાનું કીધા. ઘરે જાપય કર્યા છે. અચ્છા, મૂળ કુંડલી બતાવીને નિવારણ કર્યું પણ જોઈએ એવો ફરક પડ્યો નથી? જરા એક દોરાવાનો ફરક પડ્યો નથી. તો એના ગ્રહ છે કે પછી કોઈ એના જીવનમાં સફળતા છે કે ગ્રાફિક્સમાં કરે છે એનામાં કોઈ એમાં જોબ માટે અત્યારે 1 વર્ષ થઈ ગયું છે. જોબ માટે કહે છે કે મારામાં રિઝ્યુમ તૈયાર થઈ ગયા છે પણ કોઈ એમાં રિઝ્યુમ અપ્લાય કરવા માટે કોઈ એને તારીખ ડેટ ફિક્સ નથી થતી. ઠીક છે, લગ્ન કરી દીધા કે બાકી છે ને? બાકી છે. હજી તો 20 વર્ષનો 22 વર્ષનો થયો ને, હવે કરશું ને. હા, તો મેં ગુસ્સાવાળો છે કંઈક કરીને એ બી જોઈ દઈશું અમે, ક્યાં ના પાડીએ. ઠીક છે, ચલો હવે આચાર્યને મારે જણાવો ને કે કોઈ એને સફળતા શેમાં છે એમ. ઠીક છે, ચલો આપે બહુ સરસ વિસ્તારથી વાત કરી. આચાર્યજી એમણે ઉપાયો કરી લીધા છે, પરિણામ નથી મળી રહ્યું, ગુસ્સાવાળો સ્વભાવ છે, 22 વર્ષની ઉંમર છે, નોકરીમાં કેવું રહેશે, છોકરી ક્યારે મળશે, શું લાગી રહ્યું છે? કુંડલી આપની સામે એકદમ સ્પષ્ટ થઈ ગઈ છે. જી, તમારા પ્રશ્નો બહુ યોગ્ય છે અને એ વિશે હું તમને જાણ કરું તો સ્વભાવ કદાચિત જન્માક્ષર પ્રમાણે એના પિતાથી અથવા એના દાદાથી એને પ્રાપ્ત થયો છે આ ક્રોધીલો સ્વભાવ, જેથી તમારે કશું જ કરવાની જરૂર નથી.
પ્રતિ દિવસ એને પિતૃઓના ફોટા હોય તમારા ઘરમાં એના આગળ આવીને એને નમસ્કાર કરાવો. અને એક અજેમ હું પણ ઉપાય આપું છું, તમે કરશો તેનાથી તમને ચોક્કસ લાભ થશે. અમાવસના દિવસે 9 તાંબાના નાગ લઈ 125 ગ્રામ કાળા તલ લઈને એક તાંબાની ડીશમાં એ બધાને મૂકી એના ઉપરથી 9 ટાઈમ 9 વખત ફેરવી અને વહેતા પાણીમાં અથવા નદીમાં અથવા તળાવમાં અથવા દરિયામાં જ્યાં સ્થાન મળે ત્યાં યોગ્ય સ્થાને એને પધરાવશો. તેના ગુસ્સો તો હાવ મટી નહીં જાય, થોડોક ગુસ્સામાં ઓછો થશે, ગુસ્સો એનો થોડોક ઓછો થશે. બીજી વસ્તુ કે લગ્નના યોગ જ્યારે એની ઈચ્છા થશે ત્યારે એ લગ્નના યોગ એના બની જશે. એટલે એનામાં પણ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને ત્રીજો પ્રશ્ન જે તમારો હતો કે શું આને કયો બિઝનેસ અથવા નોકરી કરવી જોઈએ, તો હું તમને સાચું કહું તો ગ્રાફિક ડિઝાઇન જ એના માટે સારામાં સારું એક ઓપ્શન છે માત્ર. તો એની લઈને જો પણ કદાચ આગળ વધશે તો ચોક્કસપણે એને એનામાં સફળતા મળશે. કારણ કે વ્યાપાર અર્થે નોકરી અર્થે એનું આ ગ્રાફિક ડિઝાઇનનું જે નિર્ણય છે એ યોગ્ય સાબિત થઈ રહ્યું છે. ઓકે, ચલો બોટાદથી દીપકભાઈ જોડાઈ ચૂક્યા છે. દીપકભાઈ, કોના વિશે સવાલ છે આપનો? જય સિયારામ મહાદેવ સાહેબ. જય સિયારામ મહાદેવ. દીપકભાઈ બોલો, કોના વિશે સવાલ છે? મારા માટે જ છે સાહેબ. વાહ, સરસ. ચલો દીપકભાઈ, જન્મ તારીખ સૌપ્રથમ જણાવી દો. 11/11/1978. 11/11/1978. જન્મ સમય? સવારે 6:30 થી 7 ની અંદર. ઓકે, સવારે 6:30 થી 7 ની વચ્ચે આપનો જન્મ સમય છે. જન્મસ્થાન કયું છે દીપકભાઈ? જન્મસ્થાન હાલ બોટાદ તાલુકાનું ગામ ઉમરાળા. ઓકે, સારું દીપકભાઈ, શું સવાલ છે બોલો? સવાલમાં તો સાહેબ એવું છે, મારો ધંધો છેલ્લા 3-4 વર્ષથી તો એકદમ બ્લોક થઈ ગયો છે. શેનો ધંધો છે આપને? મારે સાઉન્ડ સર્વિસ છે. સાઉન્ડ સર્વિસ? હા, અત્યાર સુધી બહુ સારું હાલતું હતું. તમામ કલાકારો સાથે આપણે કાર્યક્રમ કર્યા. હા, તો કાર્યક્રમો તો અત્યારે હજી ભાવનગર બોટાદમાં તો બહુ કાર્યક્રમ ચાલે, ડાયરાના, લગ્ન પ્રસંગોના, ડીજેના. હા, પણ એટલે જ ને સાહેબ, હું તો બધે જતો તો સારા એવું આપણું નામ છે, પણ ખબર નહીં હમણાં છેલ્લા કેટલાય 3-4 વર્ષથી તો અમારી પોતાની ટૂંકમાં સ્થાનહાનિ અને માનહાનિ જેવો મને તો આ જ ધંધામાં આગળ વધવું છે કે બીજું કંઈ કરવાનું છે? બસ આ જ ધંધો છે દાદા. કેટલા વર્ષથી 35 વર્ષથી તો સાહેબ કરીએ છીએ આપણે. સરસ. ચલો આપણે તો આપની શાખ ને ઓળખાણ તો ઘણી જ હશે, આટલા વર્ષોથી કામ કરો છો. આપની ઓલરેડી 47-48 વર્ષની ઉંમર છે. આવું બધું કેમ થઈ ગયું એમ? ઓકે, એટલે 2-3 વર્ષથી આ પ્રોબ્લેમ આવી રહ્યો છે? હા, આમ તો ઘણા વર્ષ, પણ 2-3 વર્ષથી તો એકદમ બ્લોક. મારા ગવર્મેન્ટ એપ્રુવલ કરેલા બધા કામ બંધ થઈ ગયા. હા, પછી મારા કલાકારો જે મારા હતા એ બધા ફ્રી ગયા, કથાકારો અમુક નીકળી ગયા અને ખબર નહીં કામ સામે ઘણી વાર શું છે કે અમુક સમયગાળો જીવનમાં એવો આવે કે જ્યારે આવી સમસ્યાઓ સર્જાતી હોય છે. તો અત્યારે એવી કઈ દશા મહાદશા સમયની ચાલી રહી છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ અને એ એકોર્ડિંગલી આચાર્યજી આપણે ઉપાય પણ સજેસ્ટ કરશે. ઠીક છે આચાર્યજી, જણાવો શું થઈ શકે આમની કુંડલી જોઈને? જી, તમારા જન્માક્ષર પ્રમાણે હું તમને એવું કહી શકું કે તમારે શુક્રની મહાદશામાં આ બધી તકલીફો ઉત્પન્ન થઈ હતી, જેથી કદાચ નહીં, જેથી તમારું વર્તન બદલાયું છે. જે ખ્યાતિ તમને મળી છે એનાથી તમારું વર્તન બદલાયું ને એના થકી તમને નુકસાનો થયા છે. તો સૌથી પહેલાં કે જ્યારે તમે ભૂતકાળની અંદર ધંધો ચાલુ કર્યો તો ત્યારે તમારું જે સ્વભાવ હતું એવો ને એવો સ્વભાવ આજે વિચાર વિમર્શ કરીને પુનઃ એની એ જ તમારી વાણીના આ છે તે છે એ બધું તમે પુનઃ લાવો. કદાચ તમે એવું કશો મેં તો એવું કશું કર્યું નથી, પણ એ તમને ક્યારે દેખાશે નહીં. બીજી વસ્તુ કે તમે પ્રશ્ન કર્યો ખ્યાતિ મારી ડાઉન થઈ છે. 100% વાત સાચી છે, ખ્યાતિ તમારી ડાઉન થઈ છે. કારણ કે કેતુ જે છે એ 11th હાઉસમાં છે, જે લાભ તો કરાવે પણ વકરી છે. અને કેતુ અને ચંદ્રને સાથે હોવાથી તમારે ગ્રહણ દોષ જેવા, ચંદ્ર ગ્રહણ દોષ જેવા દોષ પણ ઉત્પન્ન થઈ રહ્યા છે. તો તમારે શું કરવું જોઈએ આ કેસની અંદર? તો સૌથી પહેલાં તમારે છે ને કેતુના રિલેટેડ તમને ઉપાય બતાવું છું. તમારે રોજ 1 ટીપું તેલનું, સરસવના તેલનું 1 ટીપું જમીન ઉપર તમારે પાડવાનું છે અને બોલવાનું છે કમ કેતવે નમઃ, ઓમ કમ કેતવે નમઃ. આ મંત્ર તમારે 45 ડેઝ સુધી કરવાનું છે, જેથી જે તમારી માનહાનિ થઈ છે, જે સ્થાન પરિવર્તન થયું છે ઇત્યાદિ જે કંઈ પણ તમારા કાર્યક્રમો રદ થયા છે એ પુનઃ તમને પ્રાપ્ત થશે અને પુનઃ તમારી એવી ખ્યાતિ ચોક્કસપણે થશે. ચલો, ઉપાયોથી ચોક્કસપણે પરિણામ મળે છે, પણ આગળ પણ આપ આપના સવાલ પૂછી શકશો, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. વેલકમ બેક. આજે એસ્ટ્રો 9ની અંદર ઘણા બધા પ્રશ્નોના આપણે જવાબ પણ આપ્યા, ઉપાયો પણ આપ્યા, પણ આજે તુલસી માળાની ખાસ વાત આપણે શાસ્ત્રીજી કરી હતી. અને આચાર્યજી એ જણાવો કે તુલસીની માળાનો એવો કોઈ ઉપાય કે જે અમારા તમામ ટીવીના દર્શકો કરી શકે અને તેમને ફાયદો થઈ શકે? જી ચોક્કસ, બહુ સરસ મજાનો ઉપાય બતાવું છું અને બહુ ઇઝી છે. તુલસીની માળાનો ઉપાય એવો છે કે તમે કોઈના લગ્ન ન થતા હોય, વ્યાપારમાં તકલીફ આવતી હોય અથવા ઘર પરિવારમાં કજિયા કંકાસ થતા હોય, તમારે શું કરવું જોઈએ? શુદ્ધ તુલસીની માળા લઈ
તમારા કુલદેવી માતાનું સ્વરૂપ ઘરમાં હોય એની આગળ એક પાણીના ગ્લાસ ભરવાનું, એ ગ્લાસની અંદર શુદ્ધ તુલસીની માળા રાત્રે મૂકી દેવાની અને સવારે જ્યારે પૂજા અર્ચના કરી લો એના પછી શુદ્ધ તુલસીની માળાવાળું જે જલ છે એ જલ પરિવારના દરેક સભ્યોને પીવડાવજો. જેના લગ્નના યોગ નથી બન્યા એના લગ્નના યોગ થશે, જેના વ્યાપાર ધંધા નોકરીમાં પ્રોબ્લેમ આવતી હોય છે એ ક્લિયર થશે, અને થર્ડ કે પરિવારમાં શાંતિ અને પ્રેમભાવ બન્યું રહેશે. વાહ, ખૂબ સુંદર મજાનો આ ઉપાય છે અને આવા જ ઉપાયો જે આપ કરશો તો ચોક્કસપણે આપણને પરિણામ પણ મળશે અને ઉપાયો જે આપે સૂચવ્યા બદલ આચાર્યજી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દરરોજ બપોરે 1:20 અમારી સાથે લાઈવ જોડાવાનું ચૂકશો નહીં, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.